ભક્તો રાધે રાધે, જય શ્રી કૃષ્ણ। મૃત્યુ પછી આત્માનું શું થાય છે અને તેને નવો જન્મ કઈ રીતે મળે છે? આ પ્રશ્ન માનવ સંસ્કૃતિના આરંભથી જ પૂછવામાં આવી રહ્યો છે। ગરુડ પુરાણમાં ભગવાન વિષ્ણુએ બહુ સ્પષ્ટપણે સમજાવ્યું છે કે આત્મા જ્યારે શરીર છોડે છે ત્યારે તે તેના કર્મોના પોટલા લઈને એક લાંબી મુસાફરી પર નીકળે છે। આ મુસાફરી ક્યારેક સુખદ હોય છે તો ક્યારેક અત્યંત કષ્ટદાયક। આત્મા ક્યાં સુધી ભટકે છે અને તેને નવો દેહ ક્યારે મળે છે તે સમજવા માટે આપણે આત્માની એક ગૂઢ યાત્રાને સમજવી પડશે જે મૃત્યુના 13મા દિવસ પછી શરૂ થાય છે। શાસ્ત્રો મુજબ જ્યારે 13 દિવસની અંતિમ વિધિ પૂર્ણ થાય છે ત્યારે આત્મા યમલોક તરફના માર્ગે નીકળે છે। આ માર્ગમાં 16 મોટા નગરો આવે છે જેને આત્માએ પાર કરવા પડે છે। આ યાત્રા પૂરી કરવામાં આત્માને આખું 1 વર્ષ લાગે છે। આ 1 વર્ષ દરમિયાન પરિવાર દ્વારા દર મહિને કરવામાં આવતું માસિક શ્રાદ્ધ આત્માને રસ્તામાં ભોજન અને શક્તિ પૂરું પાડે છે। જો પરિવારના સભ્યો તેને યાદ કરીને શ્રાદ્ધ ન કરે તો આત્મા ભૂખ તરસથી વ્યાકુળ થઈને પ્રેત યોનિમાં ભટક્યા કરે છે। આ ભટકણ ત્યારે જ પૂરી થાય છે જ્યારે આત્માને પિતૃલોકમાં સ્થાન મળે અથવા તેનો નવો જન્મ નિશ્ચિત થાય। ગર્ભ ઉપનિષદ અને ગરુડ પુરાણ અનુસાર નવો જન્મ ક્યારે મળશે તે આત્માના બાકી રહેલા કર્મો અને તેની ઈચ્છાઓ પર નિર્ભર છે। જો કોઈ આત્માની આસક્તિ સંસારમાં બહુ વધારે હોય તો તે જલ્દી જન્મ લેવાનો પ્રયત્ન કરે છે। જ્યારે આત્મા યમલોકમાં તેના કર્મોનો હિસાબ પૂર્ણ કરે છે ત્યારે તેને 4 ખાણીઓમાંથી કોઈ એકમાં મોકલવામાં આવે છે: અંડજ, સ્વેજ, ઉદ્ભીજ અથવા જરાયુજ। આમાં મનુષ્ય જન્મ સૌથી દુર્લભ માનવામાં આવ્યો છે। જે આત્માએ પરોપકાર કર્યો હોય અને જેનું મન શુદ્ધ હોય તેને જ મનુષ્યનો દેહ ફરીથી પ્રાપ્ત થાય છે। જ્યારે નવો જન્મ મળવાનો સમય આવે છે ત્યારે આત્મા વાયુના સહારે પૃથ્વી પર પાછી આવે છે। તે વરસાદના ટીપાં દ્વારા અનાજમાં પ્રવેશ કરે છે અને તે અનાજ જ્યારે પુરુષના શરીરમાં જાય છે ત્યારે તે વીર્યનું રૂપ લે છે। ત્યારબાદ તે માતાના ગર્ભમાં પ્રવેશ કરે છે। ગરુડ પુરાણ કહે છે કે ગર્ભમાં રહેલી આત્માને તેના પાછલા જન્મના તમામ કર્મો યાદ હોય છે અને તે 9 મહિના સુધી ગર્ભમાં ભગવાનની પ્રાર્થના કરે છે કે હે પ્રભુ, મને આ વખતે માયાની જાળમાંથી બચાવજે, હું તારું ભજન કરીશ। પણ જેવો બાળકનો જન્મ થાય છે અને તે પૃથ્વી પરની માયાના સંપર્કમાં આવે છે કે તરત જ તે બધું ભૂલી જાય છે અને ફરીથી સંસારના ચક્રમાં ફસાઈ જાય છે। 2026ના આ આધુનિક યુગમાં આપણે ભલે વિજ્ઞાનની મદદથી શરીર વિશે ઘણું જાણી લીધું હોય પણ આત્માના આ રહસ્યો આજે પણ અકબંધ છે। આપણું અત્યારનું જીવન એ આપણા ગત જન્મના કર્મોનું પરિણામ છે અને આપણું આવનારું જીવન આપણે અત્યારે કેવા કર્મો કરીએ છીએ તેના પર નિર્ભર છે। એટલે જ કહેવાય છે કે આ પવિત્ર મનુષ્ય દેહ મળ્યો છે તો તેનું સાર્થક કરવું જોઈએ। બીજાની મદદ કરવી, અબોલ જીવો પર દયા રાખવી અને પરમાત્માનું સ્મરણ કરવું એ જ આત્માને વારંવારના ભટકણમાંથી મુક્તિ અપાવવાનો એકમાત્ર રસ્તો છે। તમને શું લાગે છે, શું આપણે ખરેખર આપણા કર્મોની સજા કે ફળ ભોગવીએ છીએ? શું તમે ક્યારેય પુનર્જન્મની કોઈ સત્ય ઘટના સાંભળી છે? તમારા વિચારો કોમેન્ટમાં જરૂર શેર કરજો। આ વિડીયોને લાઈક કરજો અને તમારા સ્નેહીજનો સાથે શેર કરજો જેથી દરેક વ્યક્તિ સત્કર્મ કરવા પ્રેરાય અને આત્માના આ ગૂઢ રહસ્યોને સમજી શકે। કોમેન્ટમાં પૂરી શ્રદ્ધા સાથે જય શ્રી કૃષ્ણ અને ઓમ નમો નારાયણ જરૂર લખજો। ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં જેથી આપણે આધ્યાત્મિક જ્ઞાનના આવા જ ઊંડા સમંદરમાં ડૂબકી લગાવી શકીએ। ભગવાન તમારા પિતૃઓને મોક્ષ આપે અને તમારા જીવનમાં સુખ શાંતિ ભરે। રાધે રાધે, જય શ્રી કૃષ્ણ।